નમસ્તે. તો આપણે આજે એક્સપેરિમેન્ટ નંબર 14ની થોડીક ઓટોકેડની શોર્ટ કી જોવાના છે. આપણે પહેલાં એક રેક્ટેંગલ લઈ લઈશું. પહેલી કમાન્ડના મદદથી આપણે કોઈ પણ શેપને કશીથી બી આપણે કટ કરી શકીએ છીએ. તો પહેલી કમાન્ડ છે ટ્રીમ. પહેલી કમાન્ડનું નામ છે ટ્રીમ. તો આપણે એને સિલેક્ટ કરીને કોઈ બી જગ્યા પર, જેમ કે આ આપણે કટ કરવું છે, તો અહીંયાથી આપણે તેને કટ કરીને એન્ટર દબાવી દઈશું તો એ કટ થઈ જશે. ત્યારબાદ બીજી કમાન્ડ છે આપણી બ્રેક. તેના મદદથી આપણે કંઈ પણ જગ્યા ઉપર આપણે કશેથી પણ કટ કરી શકીએ છીએ. જેમ કે આ રીતે આપણે અહીંયાથી આટલું કટ કરી રહ્યા છીએ, તે રીતે આપણે કોઈ પણ શેપને અહીંયાથી વચ્ચેથી કટ કરી શકીએ છીએ. બીજી કમાન્ડના મદદથી આપણે કંઈ પણ વસ્તુ એકદમ ભૂલી શકીએ છીએ. જેમ કે આવી રીતે આ બે નીકળી જશે. બીજું રેક્ટેંગલ લઈ લઈશું. હવે બીજી કીના મદદથી આપણે ખૂણાને કોઈ બી રીતે ગોલ વાળી શકીએ છીએ. F એન્ટર, R, એક અહીંયાથી આટલી જગ્યા આપણે એ કરીશું. આવી રીતે કોઈ પણ ખૂણાને આપણે ગોલ કરી શકીએ છીએ. બીજી કમાન્ડના મદદથી આપણે કોઈ પણ ખૂણાને સીધી લાઈનમાં કરી શકીએ છીએ. ત્યારે આપણે આને જ્યારે રોટેટ કરાવવું હોય તો રોટેટ કમાન્ડના મદદથી આપણે તેને સિલેક્ટ કરીશું. પછી એન્ટર કરીશું. તેને રોટેટ કરાવી શકીએ છીએ. આવી રીતે આપણે કેવી રીતે મૂકવું હોય તો મૂકી શકાય છે. હવે બીજી કમાન્ડ છે આપણી એરી કરીને આ કમાન્ડ છે. તેના મદદથી આપણે કોઈ બી ઓબ્જેક્ટિવને આવી રીતે વધારી શકીએ છીએ. તેના કોલમ અને રોને પણ વધારવા માટેની છે. આ કોલમ વધી ગઈ છે. રો વધારવી હોય તો બી વધારી શકીએ છીએ આપણે. આવી રીતે રો પણ વધી શકે છે. ત્યારબાદ આપણે બીજું જ્યારે કોઈ પાર્ટ ઉપર એ જ કલર, એ જ શેપ લાવવો હોય તો આપણે એરી પાથ કરીને કમાન્ડ નાખીશું. તેના મદદથી આપણે કોઈ પણ જગ્યા ઉપર તે શેપને લઈ જઈ શકીએ છીએ. પાર્ટ લખેલું છે. જેમ કે આવી રીતે આપણે કોઈ બી જગ્યા ઉપર ઓબ્જેક્ટિવને લઈ જઈ શકીએ છીએ તેના કોપી બનાવીને.
ત્યારબાદ બીજી કમાન્ડ છે પુલર કરીને. એક બીજું નાનું સર્કલ લઈ લઈશું. ત્યારબાદ જેમ કે આ સર્કલને આપણે આખા સર્કલની અંદર લાવવા છે તો સેલેક્ટ એ રિકરિંગ પછી ઓબ્જેક્ટિવને સિલેક્ટ કરીને પોલાર કરીને કોઈ પણ એક બિંદુ લઈ લઈશું. તેના મદદથી આવી રીતે આપણે કેટલા બી સર્કલ લાવી શકીએ છીએ. તેની સંખ્યા આપણે અહીંયાથી વધારી શકીએ છીએ, જેમ કે 50. આવી રીતે આપણે લાવી શકીએ છીએ. તો આ અલગ અલગ બેઝિક કમાન્ડ હતી આપણા AutoCADની થોડી ઘણી આપણે જોઈ રહ્યા છીએ. આના મદદથી અલગ અલગ વસ્તુ કોપી અને કટ પણ કરી શકાય છે.